અખિલ બ્રહ્માંડનો માલિક રુદ્ર કરે છે સાહેબ, રોવે છે. માં જશોદાજી ખીજાય છે, મૂકી દે મારો છેડો. પણ માં એક મારે વાત કરવી, તારી વાતમાં કાંઈ નહીં હોય ફરિયાદ સિવાય, ગોપીઓની ફરિયાદ સિવાય કાંઈ નહીં હોય, મારો છેડો મૂકી દે. હવે એના ભાઈ તો જુઓ, અખિલ બ્રહ્માંડનો માલિક એનો છેડો પકડી અને કાકલુદી કરી અને કરગરે છે કે માં એક વાત કરવી છે મને. માં મને ખોળામાં બેહાડે. બહુ કાકલુદી કરીને ત્યારે જશોદાએ એટલું કીધું, બોલ બેટા શું કેવું છે, શું વાત કરવી છે? માં મને ખોરામાં બેહાડે, ખોરામાં બેહાડે. હરિન્દ્ર દવે લખે છે, માધવ ક્યાંય નથી મધુવનમાં, એમાં ખોરામાં બેહાડીને કે બોલ શું વાત છે? માં એક વાત કરું તો હા, મથુરાથી રથ રવાના થઈ ગયો છે, અક્રૂર કાકા મને તેડવા આવે છે. માં હું વ્રજ છોડું છું, હું ગોકુળ છોડું છું. એ જ ક્ષણે જશોદાજી ઢીગલો થઈ ગયા. હાય હાય હાય, બસ બેટા સમય પૂરો થઈ ગયો. હા માં, હવે હું વ્રજ છોડું છું. આંખોમાંથી શ્રાવણ ને ભાદરો જાય એમ આહુણા મીના જાવા, અને આહુણાથી કનૈયાના વાકડિયા વાળમાં એમ કહેવાય છે પાણીના ધોરિયા છૂટ્યા. ત્યારે જશોદાજી એટલું કહે છે, બસ બેટા હું જાઉં? હા માં, મારો સમય પૂરો થઈ ગયો છે, મારી પાસે કંઈક માગી લ્યો. શું ચિત્ર છે? કંઈક માગો ને માં, મારી પાસે કંઈક માગો ને. કે પણ બેટા તે મને દેવામાં હું ખામી રાખી? તું દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં તું નંદબાવા અને જશોદાનો દીકરો કહેવાનો, એથી મને તારે હવે હું મને દેવાની બાકી? તો કે ના માં, કંઈક માગો, કંઈક માગો. હું તમને કાકુલુદી કરીને કહું છું, કરગરીને કહું છું, કંઈક માગો. બે વાત માગે છે જશોદાજી. પહેલી વાત માગે છે કે જો મથુરામાં જતો હો, વ્રજ છોડવાનો હો, તો કૃષ્ણ મને હારે લઈ જાય. હું તારા વિના નહીં જીવી શકું, તારા વિના નહીં જીવી શકું. મને હારે ઈ નહીં બને માં. કારણ નહીં બને કે મારી હવે જીવન લીલા બદલવાની છે, વાહલી મૂકી દેવી, સુદર્શન ચક્ર લેવું છે, અધર્મનો નાશ કરવો છે. માં હું તમને સાથે નહીં લઈ જઈ શકું. બીજી માગણી કરે છે કે તો એક વિનંતી કરું. આ વિનંતી બહુ સરસ છે સાહેબ. શું કે ખબર? કે કૃષ્ણ કોઈ દી દેવકીને તું એમ નો કહેતો કે મેં તને ખાંડણીએ બાંધી દીધો તો નકર એને દુઃખ લાગશે. ઈ મહેરબાની કરીને કોઈ દી નો કહેતો. અને આવી ગયા સાહેબ અક્રૂર. અમારે બાંટવા પાસે થાપલા ગામ, ત્યાં પરબતભાઈ એક કીર્તન ગાતા સાહેબ, મેં સાંભળેલું બાપભાઈ. આમ તમને કીર્તન ગાય ને તો તમને એમ લાગે કે રથ આવ્યો, કૃષ્ણ જાય છે બેઠા, એવું લાગે. અક્રૂરજી આવ્યા હરીને એ જી રથડો છૂટો છે નંદ દરબાર ગો, તમે વેલેરા પધારજો, તમે વેલા વેલા હરી આવજો રે. હાલ તો થયો, વ્રજ હિપકે ચડ્યું સાહેબ. આમ આમી ગોપ્યું ભટકાય છે. કૃષ્ણ જાય, કૃષ્ણ જાય, કૃષ્ણ જાય. એમાં કોઈ કીધું કે રાધાજીને તો કયો એનાથી પાછો વળે તો એમ. અને રાધાજીને કીધું કે હવે જાય છે, વ્રજ છોડે છે, રથમાં બેહે એટલી વાર છે, જાવ ને તમે તો વાળો પાછો. અને ગમન સમય પટુકાગ્રહ્યો, આ વ્રજ ભાષાનો સવૈયો છે સાહેબ. ગમન સમય, કૃષ્ણ જતી વખતે પિતાંબરનો છેડો રાધાજી પકડ્યો. ગમન સમય પટુકાગ્રહ્યો, અને કૃષ્ણને ખબર પડી મારો છેડો કોકે પકડ્યો. છાંડ હું કો કહો સુજાન, મારો પિતાંબરનો છેડો મૂકી દો. રાધાજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે પ્રીતમ પ્યારે यूं કહો કે પટુકા તજુયા પ્રાણ. પિતાંબરનો છેડો મૂકી દઉં કે મારા ખોલિયામાંથી પ્રાણ છોડી દઉં? શું કરું? અને પિતાંબરનો છેડો છોડી દીધો. શું કામ? જશોદા રોવે, નંદબાવા રોવે. ઈ ચિત્ર જોઈને રાધાજીને એમ થયું કે આનાથી પાછો નો વળે, મારાથી ક્યાંથી પાછો વળે. પછી શું રાધાએ કીધું ખબર? લાલન એક વિનય સુનૈયે. कृष्ण के सामने लो राधा के, लालो ने एक विनय सुनैया अभी मेरी गली में आइए ना.
અને આઈએ તો કરુણા કર કે હસી તેરી સુનાઈએ ગાઈએ ના, ગાઈએ તો દરોદર સે મુખ મોરલી મંદ બજાઈએ ના, સુર સાઈએ ના ઉરુ પ્રેમ રૂથા, આઈએ તો ફિર જાઈએ ના. મારી ગલીમાં કોઈ દી આવીશમાં અને આવી તો પાછો કોઈ દી જાતો નહીં તમારો. અને રથ નીકળી ગયો. મથુરામાં એક ઘટના ઘટે છે, કેવીશ મારે તમને. જમવા બેઠા છે ભગવાન કૃષ્ણ, દેવકીજી એને પીરસે છે. એમાં કંઈક વસ્તુ લેવા દેવકીજી ગયા ને, ત્યાં થાળીને ઠેબુ મારી ખેહવી કૃષ્ણ નીકળી ગયા. એટલે જશોદા ભાઈ દેવકી માને એમ થયું કેમ ક્યાં ગયા? ઉદ્ધવજીને કે ગોતો તો ખરા, ક્યાં ગયા કૃષ્ણ, ક્યાં ગયું? એ આમ ગોતી 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 નવેલામાંથી બધે ફરી માટી મેળીની સીડી ચડી ઉપર જઈને જોયું તો પહેલી વાર ગોકુળ તરફની બારી ખુલ્લી મૂકીને અખિલ બ્રહ્માનો માલિક રુદન કરે છે સાહેબ, રોવે છે. ઉદ્ધવજી જોવે છે, ઓહ આટલું બધું રુદન કેમ રડો છો ભગવાન? તો રડતો નથી, રોતો નથી, મને વ્રજ રોવરાવે છે, મને ગોકુળ રોવરાવે, મને ગાયું ગોકુળની રોવરાવે છે, મને જશોદા નંદબાવાનો નેહ રોવરાવે છે. ઉદ્ધવજી માતાજીને ખોટું લાગ્યું હોય છે કે હું ઊભો થઈ ગયો, પણ મારી માં દેવકીને એટલું કહી દો ઉદ્ધવજી કે હું જ્યાં સુધી મથુરામાં રહું ત્યાં સુધી મારી થાળીમાં કોઈ દી ગોરસ ન પીરશે. ગોરસ તો મેં ગોકુળનું જ ખાધું છે, મને ગોરસમાં ગોકુળ દેખાય છે. આ માલધારીની સાથે કૃષ્ણનો નાતો. અને પછી શું કીધું? ઉદ્ધવજીને એમ થયું કે તો એ વ્રજ અને એ તો અભાણ માલધારીઓ છે, ત્યાં શું કે એને શું હોય બહુ? તો કે નહીં, તો તમે જાઓ. તો કે એને સમજાવી આવું? તો કે આપણે વહેલા આવી આવજો. તો હાજે વયો આવીશ. ગયા સાહેબ, બુદ્ધિ વિદ્વતા પંડિતાની પોટલી લઈને ગયા. વ્રજમાં જોયું તો કોઈ ગોપી આમ બેઠી છે, કોઈ ગોપી આમ બેઠી છે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કરે છે, કોઈ ગોવાળિયા રુદન કરે છે બેઠા બેઠા. અને એમાં જઈને પૂછ્યું, આ સાંભળજો સાહેબ, કે મારે નંદબાવાને નેહળે જવું છે, નંદબાવાને ઘીરે જવું છે. એટલે ગોપીએ પૂછ્યું, કોણ છો તમે? કે હું મથુરાથી આવું છું. નામ શું તમારું? મારું નામ ઉદ્ધવજી છે. ઉદ્ધવ? હા, નામ સાંભળ્યું તું, જોયા આજે તમને. નંદના નેહનું કોઈને પૂછવાનું ન હોય ઉદ્ધવજી. નંદ બાવાને ઘેરે જવું તો પાણીનો ધોરિયો વયો આવે છે ને કાંઠે કાંઠે વયા જાય એટલે નંદ બાવાનું ઘર આવી જાય. અને પાણીનો ધોરિયો છે ને ઉદ્ધવ, એ કૃષ્ણ અમને મૂકીને વયો ગયો ને તેથી ગોપીયું ગોવાળિયા માલધાર્યું ગાયું નંદ બાવા જશોદામાં એના આહુડાનો ધોરિયો વયો આવે છે ને કાંઠે ને કાંઠે વયા જાઓ એટલે નંદ બાવાનું ઘર આવી જાય. બીજી ગોપી આવી. આની પંડિતાની પોટલી મંડી ગળવા, ઓહો આવો પ્રેમ આ વ્રજમાં, આ ગોકુળમાં. તો બીજી ગોપી આવી. ઉદ્ધવજી, તો હા, એમાં પગ ન બોળતા, એ મારી ગોકુળની ગંગા છે. એમાં પગ ન બોળતા ઉદ્ધવજી, અમારી ગોકુળની ગંગા છે. અમને મૂકીને વયો ગયો છે ને, તો એ માધવ મળે તો એને કહેજો તારા મોગરાના વાવેલા ફૂલ અમથા અમથા ખરી જાય છે. ઉદ્ધવજી, એ માધવ મળે તો એને કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલી તો અમથી અમથા ખરી જાય છે. ઉદ્ધવજી, એ માધવ મળે તો એને કહેજો કે ગોકુળમાં એક નથી યમુના, હવે તો નેણે નેણેથી વહી જાય છે સાહેબ. એક નથી યમુના, હવે તો નેણે નેણેથી વહી જાય છે. ઓહો, આટલું પ્રેમ. અને આમ જ્યાં આગળ હાલ્યા ને તો એક ગોપી બેઠી છે, શીસણીયું પીડ્યું છે, બેડું હેલ પડી છે, ગાગર ને હાંડો પડ્યા છે. તો બીજી ગોપી પૂછે કે પાણી નથી ભરવો? તો કે ના, ત્યાં જવાય એમ નથી કુવે. જોજો સાહેબ એનો પ્રેમ પ્રકૃતિને ફેરવી નાખે છે. કે કેમ? કે હારે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી, કાન કાકરી. ઉદ્ધવજી જોયું કાંઈ તો કાંઈ છે નહીં, એટલા કૃષ્ણમય આ માલધારીના જીવન. પોટલી મંડી ગઈ ગોળવા ગલવા ઓગળવા બુદ્ધિની પંડિતાઈની. પણ હવે સાંભળજો, જ્યાં દરેક આગળ હાલ્યા ને ત્યાં રાધાજી, કોઈ ગોપી, રાધાજી નહીં, કોઈ ગોપી કૃષ્ણનું ચિત્ર ચિત્રે છે. વાંકડિયા વાળ કર્યા, પોપટી ચાંચ જેવું નાક કર્યું, પરવાલા જેવો હોઠ કર્યા, પગ નો ચિત્ર્યા. એ વાટકો પીછી મૂકીને ગોપી હાલતી થઈ ગઈ તો ઉદ્ધવજીથી રાડ નખાઈ ગઈ.
કે તે આ પગ કા ચિત્રા નહીં, તો પગ ચિત્રું પાછો હોયો જાય ગોકુળમાંથી. પગ હતા તો હોયો ગયો ને. આ તો પોટલી ગલી ગઈ સાહેબ. હા, પંડિતાની પોટલી ગલી ગઈ. વાહ વ્રજનો પ્રેમ, વાહ વ્રજનો પ્રેમ, વાહ ગોકુળનો પ્રેમ, માલધારીનો પ્રેમ. હે આ અખિલ બ્રહ્માનો માલિક હોનાની દ્વારકામાં જો એમ કહેતો હોય કે આજ મને મારો વ્રજવારો સાંભળ્યો છે, તો કેટલો પ્રેમ આપ્યો છે એ માલધારીઓ, એ ગોકુળવાસીઓ સાહેબ. હે અને પછી જ્યાં આગળ હેલ્યા ને ત્યાં એક ગોપી આવીને કે જાઓ છો ઉદ્ધવજી હવે? તો કે હા. અને છેલ્લી ભલામણ કરી સાંભળી લીધો, પછી હું મૂળ વાત ઉપર આવું. કે કોઈ કાનુડાને કે બજાવો